સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ તપઃ ક્રિયા સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરીયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ઈડર શહેરને વિશે યુવાન સિંહજી નામના રાજા હતા. તે અતિ પાકા સત્સંગી હતા. તે હંમેશા મંદિરમાં આવે અને શ્રી ઠાકોરજીના દર્શન કરીને પછી સંતોની પાસે બેસીને સંત સમાગમ કરે. અને એ રાજાનો દીવાન બલાખીરામ નાગર બ્રાહ્મણ હતો. એ પણ કોઈ વખતે રાજાની મોહબતે એની સાથે સ્વામીની પાસે મંદિરમાં આવે. સંતોના મુખની વાતો સાંભળે. એમ કરતાં કોઈક સમયે સંતોએ દીવાન સાહેબને સહેજમાં પૂછ્યું, હે દીવાન સાહેબ, તમે પણ મહારાઓ શ્રીની જેમ વર્તમાન ધારીને સત્સંગી થશો? ત્યારે દીવાન સાહેબે કહ્યું કે કંઠી બાંધીને તમારા સત્સંગી થવાથી લાભ શું થાય? ત્યારે સ્વામીએ કહ્યું કે સત્સંગી થવાથી માયામાંથી મુક્ત થઈને આત્યંતિક મોક્ષ, જે ભગવાનનું અક્ષરધામ, એની પ્રાપ્તિ આ જીવને થાય. ત્યારે દીવાને કહ્યું કે સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એમ 3 પ્રકારના કર્મનો નાશ થયા વિના આ જીવનો મોક્ષ ક્યારેય પણ થતો નથી. અને 3 પ્રકારના કર્મનો જપ, તપ, વ્રત, યજ્ઞ એ આદિક અનેક પ્રકારના સાધન કરે તો પણ નાશ થતો નથી. અને કર્મનો નાશ થયા વિના આ જીવનું કલ્યાણ કોઈ રીતે થતું નથી. ત્યારે સ્વામીએ કહ્યું કે આ સમયે પ્રગટ એવા જે સ્વામિનારાયણ ભગવાન, એનો દ્રઢ આશરો કરવાથી 3 પ્રકારના કર્મનો નાશ થઈ જાય છે. ત્યારે દીવાને કહ્યું કે એ વાતનો મને વિશ્વાસ ન આવે, માટે એની પ્રથમ હું પરીક્ષા કરું. ત્યાર પછી મને પાકો વિશ્વાસ આવશે ત્યારે જ હું સત્સંગી થઈશ. એમ કહીને એ વાતને જવા દીધી. ત્યાર પછી ઘણા દિવસો વીતી ગયા. કેળે તે જ ગામમાં કોઈક સાહુકાર હતો. અને દીવાને કહ્યું કે શેઠ, મારે અત્યારે કોઈ કારણસર રૂપિયાની જરૂર પડી છે, માટે મને તમે રૂપિયા 10,000 આપો. અને રૂપિયાનો મારી પાસે જ્યારે મેળ થશે ત્યારે તમને આપી દઈશ. ત્યારે એ સાહુકારે દીવાનને 10,000 રૂપિયા આપ્યા.
પછી દીવાન તો રૂપિયા કોઈ મજૂર પાસે ઉપડાવીને પોતાના ઘરે લાવ્યો અને રૂપિયા પોતાના ઘરે રાખ્યા અને એ રૂપિયા દેવાને ઓળવી નાખ્યા અને વિશ્વાસઘાત કર્યો. ત્યાર પછી ઘણો સમય વીત્યા બાદ પહેલાં સાહુકારે દીવાન પાસેથી પોતાના રૂપિયા માંગ્યા. ત્યારે દીવાને કહ્યું કે ભાઈ રૂપિયા શાના? એ વાતને હું જાણતો નથી અને તમોએ મને રૂપિયા ક્યારે આપ્યા હતા? અને જો તમોએ મને રૂપિયા આપ્યા હોય તો તમારી પાસે કોઈ આધાર હશે, માટે જો આધાર હોય તો દેખાડો. ત્યારે સાહુકારે કહ્યું કે દીવાન સાહેબ, મારી પાસે એ બાબતનો લેખ નથી અને તમોને રૂપિયા આપતી વખતે કોઈ લેખ કર્યો નથી અને એનો કોઈ સાક્ષી પણ નથી. પણ એ તો જ્યારે તમોએ મારી પાસેથી રૂપિયા માંગ્યા ત્યારે મેં તો તમોને મોટા માણસ જાણી અને તમારા રૂપિયા તમારા ઉપર વિશ્વાસ રાખીને આપ્યા હતા. ત્યારે દીવાને કહ્યું કે એ વાત ખોટી છે અને તમોએ મને રૂપિયા આપ્યા જ નથી, મેં તમારી પાસેથી રૂપિયા માંગ્યા પણ નથી. ત્યાર પછી સાહુકારે કોર્ટમાં જઈને દીવાન ઉપર દાવો કર્યો. ત્યારે દીવાને પણ સાહુકારની સામે દાવો માંડ્યો. એમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. ત્યાર પછી કોર્ટમાં કેસનો ચુકાદો થયો. એમાં દીવાન સાચો થઈને એની જીત થઈ અને જેના રૂપિયા હતા એ સાહુકાર હારી ગયો, ઉલટો ખોટો ઠર્યો. તેથી નિરાશ થઈને બેસી રહ્યો. પછી દીવાને પોતાના મનમાં વિચાર કર્યો કે આ મેં ક્રિયમાણ કર્મ કરવારૂપ પાપ કર્યું છે. હવે કર્મની નિવૃત્તિ માટે મારે સ્વામિનારાયણના સત્સંગી થવું એમ વિચારીને મોટા સંતની પાસે આવ્યો અને સંતની પાસેથી વર્તમાન ધારીને સત્સંગી થયો અને સ્વામીએ કહેલા નિયમોનું પાલન કરવા માંડ્યું. પછી સ્વામીને દીવાને કહ્યું કે સ્વામીજી, હવે મારા ત્રણેય પ્રકારના કર્મો બળી ગયા કે નહીં? સ્વામીએ કહ્યું કે આ દીવાન સાહેબ, તમારા કર્મો આથી પહેલાંના તો બળી ગયા છે, પણ હવે જો એવા કર્મ ફરીને કરશો તો એ ત્રણેય પ્રકારના કર્મ ફરીને તમને વળગશે. સ્વામીના આવા વચન સાંભળીને એના હૃદયમાં વિશ્વાસ આવ્યો અને પાકો નિશ્ચય થયો. અને પછી વાતની પરીક્ષા કરવા માટે દીવાને પહેલાં રૂપિયાવાળા સાહુકારને બોલાવીને કહ્યું કે હે શેઠ, તમોએ મારા ઉપર ખોટું કલંક નાખ્યું છે ને તું ખોટો છો અને હું સાચો છું અને તે મારા ઉપર દાવો કરીને મારી લાજ લીધી છે અને તું જો તારી વાતને સાચી માનતો હોઈશ તો એની પરીક્ષા અગ્નિ કરશે. તે શું? જે આ મોટી લોખંડની રાંપ છે, રાંપ, એનો અગ્નિથી તપાવીને લાલ ચોળ જ્યારે થાય ત્યારે એક છેડો હું ઝાલીશ અને બીજો છેડો તું ઝાલજે. અને આપણા બેમાં જે સાચો હશે એના હાથ અગ્નિથી દાઝશે નહીં અને જે ખોટો હશે એના હાથ દાઝશે. એને દુઃખ થશે. એ વાત સાંભળીને સાહુકારના મનમાં તો ભય ઉત્પન્ન થયો ને એવો વિચાર કરવા લાગ્યો છે, એક તો મારા રૂપિયા ગયા, વળી આ મોતનો વખત આવ્યો. પછી વળી વિચાર થયો છે પહેલાં તો તે દીવાન જ રાંપનો છેડો પકડશે, ત્યાર પછી મારો વારો આવશે. એમ વિચારીને સાહુકારી વાતની હા કહી. બે ધમણો ધમીને મોટી રાંપને તપાવીને લાલ ચોળ કરી. ત્યાર પછી દીવાને પોતાના હૃદયમાં શ્રીજી મહારાજને સંભાળીને તપાવેલી રાંપનો એક છેડો પોતાના હાથમાં પકડીને બીજો છેડો પેલા સાહુકારને ચાલવાનું કહ્યું. પણ એ સાહુકારને તો મનમાં અતિશય ભય ઉત્પન્ન થયો અને બોલ્યો છે, એ રાંપનો છેડો હું તો નહીં પકડું ને જો હું પકડું તો મરી જાઉં. એમ કહીને તત્કાળ દૂર ભાગી ગયો અને દીવાનના તો હાથે દાઈજા નહીં. તે જોઈને સર્વે મનુષ્યો આશ્ચર્યને પામી ગયા અને સૌએ મોટો પરચો માન્યો.
અને સર્વેજનો એમ કહેવા લાગ્યા કે દીવાન તો સાચો છે અને પેલો સાવકાર તો ખોટો છે. અને દીવાન પણ ત્યારથી આરંભીને પાકા સત્સંગી થયા અને પહેલાં શાહુકારને બોલાવીને એમની પાસેથી જે પહેલાં રૂપિયા લીધેલા હતા બધા રૂપિયા એને આપી દીધા અને એ ઉપરાંત જે ખર્ચ થયેલો હતું એ પણ આપી દીધું. તે જોઈને સર્વેજનોને તે દીવાનને નિર્દોષ માનવા લાગ્યા. ત્યાર પછી દીવાને પણ પોતાની નોકરીનું રાજીનામું આપીને અમદાવાદમાં આવીને રહ્યા અને સદગુરુ સ્વામી નિર્ગુણદાસજી સ્વામીની સેવા પણ મન કર્મ વચને કરવા લાગ્યા અને હંમેશા શ્રીજી મહારાજની મૂર્તિમાં એકાગ્ર વૃત્તિ રાખીને ધ્યાન કરવામાં તત્પર થયા અને ગુરુની કૃપાથી સમાધિની સ્થિતિને પામી ગયા. એમ જ નિરાવરણ દ્રષ્ટિને પામી ગયા અને સમાધિએ કરીને ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ તથા અક્ષરધામ એ આદિક ધામોમાં પણ જતા રહે અને આવતા આવી રીતે શ્રીજી મહારાજની કૃપાથી એ દીવાન સિદ્ધ દશાને પામી ગયા. આ રીતે સત્સંગી થવાથી ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ કર્મનો નાશ થાય છે. પરંતુ સત્સંગી બન્યા પછી જો પછી પાપ કરવામાં આવે તો પછી ડબલ થાય. સંવંત 1902ની સાલમાં ધર્મ ધુરંધર આદિ આચાર્ય 1008 શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ કચ્છ દેશમાં ફરવા માટે પધારેલા હતા. તે જ્યારે સમગ્ર ગામોમાં ફરતા ફરતા ગામ નેત્રામાં પધારવાના હતા. નેત્રા તે સમયે નેત્રા ગામમાં કેસરા ભગત આદિક સર્વે હરિભક્તોએ ભેગા મળીને એવો ઠરાવ કર્યો, આચાર્ય મહારાજ શ્રીને ગાજતે વાજતે ધામ ધૂમથી અશ્વારીય સહિત ગામમાં લાવવા. પછી જ્યારે આચાર્ય મહારાજ શ્રી હાથીની અંબાડી ઉપર બેસીને સર્વે સાધુ, બ્રહ્મચારી અને પાર્ષદોએ સહિત ગામની ભાગોળમાં આવ્યા ને ત્યારે એનું સ્વાગત કરવા માટે સારાય ગામના માણસો ત્યાં ભેળા થઈને આવ્યા. એમાં કેટલાક સત્સંગના દ્વેષી પણ હતા. તે દ્વેષેલા માણસોએ આચાર્ય મહારાજ શ્રીને કહ્યું, હે મહારાજ, હાથી ઉપર બેસીને તમારાથી આ ગામમાં અવાય છે નહીં, કારણ કે આ ગામ માતાજીનું છે. તેથી કોઈથી પણ વાહન ઉપર બેસીને ગામમાં આવી શકાય નહીં, એવી માતાજીએ મર્યાદા બાંધેલી છે. એ મર્યાદાને લોપીને જો કોઈ પણ ગામમાં પ્રવેશ કરે તો માતાજી એને જરૂર મારી નાખે છે. એમાં જરાય પણ સંશય નથી, માટે તમે પગે ચાલીને આવો તો સારું. એ વાતને સાંભળીને આચાર્ય મહારાજ શ્રી કહ્યું, એ વાત સાવ સાચી છે અને માતાજીની મર્યાદાને લોપીને અંદર આવે તો માતાજી એને જરૂર મારી નાખે છે. એ વાતને તો અમોય પણ જાણીએ છીએ, પણ માતાજી કોને મારે છે તે તમે જાણો છો કે નથી જાણતા? માતાજી તો જે કુપુત્ર અને કુપાત્ર હોય એને જ મારે છે, પણ જે સુપુત્ર અને સુપાત્ર હોય એને માતાજી ક્યારેય પણ મારે નહીં. ત્યારે તેઓએ પૂછ્યું કે સુપુત્ર અને સુપાત્ર કોને કહેવાય અને કુપુત્ર અને કુપાત્ર કોને કહેવાય? ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, જે માતાજીના સ્વામી એવા જે પ્રગટ ભગવાન એને ઓળખીને જે જનો એને શરણે થયેલા હોય અને એ ભગવાને બાંધેલી જે ધર્મ મર્યાદા એને પાલન કરતા હોય અને એની ભક્તિ ઉપાસના કરતા હોય તેને માતાજીના સુપુત્ર અને સુપાત્ર કહેવાય. અને આગળમાં થઈ ગયેલા હનુમાનજી, તુલસીદાસ, નારદજી, સનકાદિક, નવયોગેશ્વરો, સુખદેવજી, નરસિંહ મહેતા, અમરીશ રાજા, જનક રાજા, ધ્રુવજી, પ્રહલાદજી, આદિક ત્યાગી તથા ગ્રસ્ત જે ભગવાનના ભક્તો હતા એ સર્વે માતાજીના સુપુત્ર અને સુપાત્ર કહેવાય.
એવી રીતે અત્યારે પણ શ્રી સ્વામિનારાયણ ભગવાને બાંધેલી જે ધર્મ મર્યાદા એનું પાલન કરતા હોય અને ભગવાનના આશ્રિત થયેલા હોય એવા જે ત્યાગી તથા ગ્રસ્તો તે પણ તેવા જ છે. અને માતાજી પણ એમ જાણે છે આ સર્વે મારા સ્વામી છે અને ભગવાન એના આશ્રિત છે અને તેની જ ભક્તિ ઉપાસના કરે છે, માટે મારે તો એનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ એમ જાણીને માતાજી તો એની રક્ષા કરે. માટે એ માતાજી તો અમોને ક્યારેય પણ મારે નહીં. આવી રીતનું મહારાજશ્રીનું વચન સાંભળીને સર્વેજનો કહેવા લાગ્યા કે મહારાજ આવું જ્ઞાન તો આથી પહેલાં અમોને કોઈએ આપ્યું નથી. ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે આથી પહેલાં તમોને સાચા બ્રહ્મવેતા ગુરુ કોઈ પણ મળ્યા નથી, એટલે તમોને આવું જ્ઞાન કોણ આપે? તે સાંભળીને ગામના સર્વેજનો રાજી થઈને કહ્યું કે મહારાજ આપ તો અતિ સમર્થ છો, મારે તમને જેમ ઠીક લાગે એમ ભલે ગામમાં પ્રવેશ કરો. ત્યારે મહારાજશ્રીએ હાથીની અસવારીએ સહિત ગામમાં પ્રવેશ કર્યો. પછી ચાલતા ચાલતા જ્યારે ગામ વચ્ચે આવ્યા ને ત્યારે એક આસુરી સ્વભાવવાળો અને સત્સંગનો દ્વેષી રૈયો મુખી એવા નામનો ગામનો આગેવાન હતો. તે પોતાના ઘોડા ઉપર બેસીને સામો આવ્યો. તે જ્યારે હાથીને સમીપે આવ્યો ને ત્યારે આચાર્ય મહારાજે હાથી ઉપર બેઠા થકા પુષ્પનો હાર આપવા માંડ્યો, પણ એ હાર લીધો નહીં અને હાર પૃથ્વી ઉપર પડી ગયો. ત્યારે હારને હાથીએ પોતાની સૂંઢથી લઈને કોઈ એક હરિભગતને પહેરાવી દીધો અને રહીએ હારનું અપમાન કર્યું, તેથી એને પાપ લાગ્યું, પણ એ વખતે એને ખબર પડી નહીં. ત્યારબાદ કેટલાક વર્ષો વીત્યા બાદ એ જ નેત્રા ગામમાં ભગવાનના એકાંતિક ભગત નાથો મુખી હતા. તે એક દિવસે રાત્રે હંમેશના નિયમ પ્રમાણે મંદિરમાં કથા વાર્તા કીર્તન ચેષ્ટા વગેરે કરીને 10 વાગ્યાના સમયે પોતાની વાડીએ જતા હતા. ત્યારે ગામની ભાગોળમાં અતિશય ભયંકર અને અતિ વિકરાળ યમદૂતોનું લશ્કર બેઠેલું હતું એમના જોવામાં આવ્યું. અને યમદૂતોના ભયંકર અનેક પ્રકારના હથિયારો એ પણ જોવામાં આવ્યા. ત્યારે નાથ ભગતે જાણ્યું છે આ તો યમદૂતો છે એમ જાણીને ઉચ્ચેશ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી રીતે ધૂન કરવા લાગ્યા. તે સાંભળીને યમદૂતો તો ભગતને નમસ્કાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, ભગત તમો અમારાથી ભય પામશોમાં, કારણ કે તમારા તો ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એ તો બહુ મોટા છે અને એમના તો અમોને દર્શન થવા પણ અતિશય દુર્લભ છે. તમો તો એમના અનન્ય ભગત છો, માટે તમો પણ બહુ મોટા છો. ત્યારે નાથા ભગતે પૂછ્યું, તમો આટલા બધા ભેગા થઈને ક્યાં જાઓ છો અને અહીં કેમ બેઠા છો? ત્યારે યમદૂતોએ કહ્યું, આ નેત્રા ગામમાં ભગવાનના પુત્ર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજનું અપમાન કરનાર આ ગામનો આગેવાન રૈયો મુખી છે, એ અતિ પાપી છે. એને લેવા માટે ધર્મરાજાએ અમોને અહીં મોકલ્યા છે. તે અમો થોડી વાર અહીં વિશ્રાંતિ લઈને ત્યાર પછી એના ઘરે જઈશું અને એના જીવને યમપુરીમાં લઈ જઈશું, માટે તમે સુખેથી તમારી વાડીએ જાઓ. તે સાંભળીને તે નાથા ભગતો પોતાની વાડીએ ગયા અને ત્યાર પછી તે યમદૂતો ગામમાં તે રૈયાને ઘરે જઈ એના જીવને દેહમાંથી કાઢીને લઈ ગયા. એટલે તત્કાળ એને ઘેર મરણ પોક પડી અને એ વાત સવારમાં નાથા ભગતે વિસ્તારે સહિત ગામમાં આવીને કહી. તે સાંભળીને સર્વેજનો અતિશય આશ્ચર્યને પામી ગયા. આવી રીતે જે કોઈ ભગવાન કે ભગવાનના આચાર્ય અથવા તો ભગવાનના સાધુ કે સત્સંગી એનો જો અપરાધ કરે છે તો એને યમપુરીમાં અપાર નરકના દુઃખ ભોગવવા પડે છે અને એનો ક્યારેય પણ મોક્ષ થતો નથી. માટે ક્યારેય પણ અપરાધ કરવો નહીં, એ જ સાર લેવાનો છે.
સોજિત્રા ગામ છે, સોજિત્રા. ત્યાં એક પાટીદાર બકોરભાઈ રહેતા હતા અને એ અમદાવાદમાં રેલવે ખાતામાં હેડ ટીટીની નોકરી કરતા હતા અને ભદ્રકાળી માતાના પરમ ઉપાસક હતા. એક સમયે નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા માટે પોતે લાગટ ઉપવાસ કરવા માંડ્યા અને મનમાં એવો નિશ્ચય કર્યો કે ભદ્રકાળી માતાજી મારી ઉપર પ્રસન્ન થઈને જ્યારે મને પ્રત્યક્ષ પોતાના દર્શન આપશે અને મારી સાથે વાતો કરશે ત્યારે જ હું ઉપવાસને છોડીશ. એમ કરતાં 8 ઉપવાસ થઈ ગયા. પછી 9મે દિવસે વહેલી સવારમાં 4 વાગ્યાના સમયે માતાજીએ 16 વર્ષની અવસ્થા યુક્ત પોતાના દર્શન દીધા અને બકોરભાઈને કહ્યું કે બકોરભાઈ, તમે મારી પ્રસન્નતાને માટે ઉપવાસ ઉપર ઉતરેલા છો, તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયેલું છું, માટે તમને જે ઈચ્છા હોય એ વરદાન મારી પાસેથી માગો. ત્યારે બકોરભાઈ 2 હાથ જોડીને માતાજીને નમસ્કાર કરીને કહ્યું, માતાજી આપ કોણ છો? ત્યારે માતાજીએ કહ્યું, જેની તમે આજે 9 દિવસથી આરાધના કરો છો તે જ ભદ્રકાળી માતાજી છું. ત્યારે બકોરભાઈએ કહ્યું કે માતાજી, મારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સંપૂર્ણ છે, તેથી આ લોકના ભોગ સુખ મારે જોઈતા નથી, પરંતુ મારે તો એક મોક્ષની ઈચ્છા છે, માટે મારો મોક્ષ કરો. માતાજીએ કહ્યું કે બકોરભાઈ, અત્યારે આ પૃથ્વી ઉપર મારું પ્રત્યક્ષપણું નથી, તેથી મોક્ષ આપવો મારા હાથમાં નથી, પરંતુ જો તમારે મોક્ષ જોઈતો હોય તો તમો શ્રી નરનારાયણ દેવની ભક્તિ ઉપાસના કરો અને એ કરવાથી મોટા સત્પુરુષનો યોગ પણ તમને થશે અને એને કરીને તમારું પરમ કલ્યાણ થશે. એવી રીતે કહીને માતાજી તો અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી બકોરભાઈ નાહી ધોઈ પવિત્ર થઈ પોતાનું નિત્ય કર્મ કરીને ત્યાર પછી પારણું કર્યું. ત્યાર પછી ₹1.25 2 ફૂલના હાર લઈ મંદિરમાં શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા માટે ગયા. ત્યાં મંદિરમાં જઈને એક હાર શ્રી નરનારાયણ દેવને અર્પણ કર્યો, બીજો હાર શ્રી ઘનશ્યામ મહારાજને અર્પણ કર્યો અને ઠાકોરજીના દર્શન કર્યા. ત્યાર પછી સાધુ બ્રહ્મચારીના દર્શન કરીને એની પાસેથી નિયમ ધરાવી કંઠી બાંધીને પાકા સત્સંગી થઈ અને ઠાકોરજીને તથા સર્વે સાધુ તથા બ્રહ્મચારીને અતિશય સેવા સમાગમે કરીને રાજી કર્યા અને આ લોકના માયક એવા જે લોક ભોગ એમાંથી નિર્વાસનિક થઈ પોતાના દેહને અંતે પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરી અને ભગવાનના અક્ષરધામમાં ગયા. આ રીતે ભગવાનના ભગત થયા અને અંતે ધામમાં ગયા. આવી રીતે જો સાચા ભાવથી બીજા દેવોની આરાધના કરેલી હોય તો તે દેવ પણ આત્યંતિક મોક્ષને કરનારા એવા ભગવાન અથવા તો એ ભગવાને પોતે સ્થાપન કરેલા શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ જે સ્વરૂપો એને જ બતાવે છે. માટે જેને પોતાના જીવનો આત્યંતિક મોક્ષ કરવો હોય તો બીજા બધાનો ત્યાગ કરી અને એક ભગવાનની ભક્તિ ઉપાસના કરવી તો જ આ જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે, એમાં સંશય નથી. ગુજરાત દેશને વિશે મોટપ ગામ છે, મોટપ. અમદાવાદના સદગુરુ સ્વામી મુકુંદ જીવનદાસજી સ્વામીના શિષ્ય ભગવત પ્રસાદ દાસજી પોતાના મંડળના સાધુની સાથે ફરવા માટે ગયેલા. સંતોનો એ જ ગામમાં રહેતા પાટીદાર બાબારામને સમાગમ થયો. બાબારામ ત્યારે સ્વામી એને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવી, નિયમ ધરાવી, કંઠી બાંધી અને પાકા સત્સંગી કર્યા હો બાબારામને. તેને સત્સંગના બધા નિયમોનો પણ ઉપદેશ કર્યો. ત્યાર પછી બાબારામ પણ હંમેશા સ્વામીએ કહેલા સર્વે નિયમોનું પાલન કરતા હતા.
કેવી રીતે હંમેશા નિયમોનું પાલન કરતાં કરતાં એક વખતે એને ભગવાનની ઈચ્છાથી શરીરમાં મંદવાડ થયો. મંદવાડ ધીમે ધીમે વધવા લાગ્યો તો પણ પોતાના નિયમમાંથી જરા પણ મોડા પડ્યા નહીં હો. ત્યારે કુસંગી ગામમાં હતા ને એના હગાવાલા તથા ગામના કેટલાક મનુષ્યો કહેવા લાગ્યા, આ બાબારામે પોતાના જૂના ધર્મને મૂકી અને નવો ધર્મ સ્વીકાર્યો, એથી એના ઉપર એના કુળદેવી કોપાયમાન થયા છે, માટે એનો હવે દેહ રહેશે નહીં, એને જરૂર મરી જશે. કેટલાક મનુષ્યો તો બાબારામને પણ કહેવા લાગ્યા, જો તને જીવતા રહેવું હોય ને તો તારા કંઠમાંથી સ્વામિનારાયણની કંઠી કાઢી નાખ અને સ્વામિનારાયણના ભજનને મૂકીને તું જેની આરાધના કરતો હતો ને એની કર. ત્યારે બાબારામે કહ્યું, જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હશે ને ત્યાં સુધી શ્રી સ્વામિનારાયણની કંઠી તો નીકળશે જ નહીં, અને જો તમારે મારા કંઠમાંથી કંઠી બળાત્કારે કાઢવી હોય તો મારા ધડથી માથું કાપીને જુદું કરો, ત્યાર પછી તમે કંઠીને કાઢી નાખો. એવી રીતનો સુરવીરતાનો શબ્દ કહ્યો. તે સાંભળીને વિમુખજનો તો બોલતા જ બંધ થઈ ગયો. એમાં તેટલામાં ત્યાં અનંત સાધુ બ્રહ્મચારી અને પાર્ષદોએ સહિત માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈ અને શ્રીજી મહારાજ પધાર્યા. માણકી ઘોડી ઉપરથી ઉતરી શ્રીજી મહારાજ ઘરની ઓસરીમાં આવ્યા. ત્યાંથી અંદરના ઓરડામાં જ્યાં બાબારામનો ખાટલો હતો ને ત્યાં આવીને બાબારામને જય સ્વામિનારાયણ કહ્યા. સમીપે ઊભા રહ્યા એટલે બાબારામે તો તત્કાળ પોતાના ખાટલા ઉપરથી નીચે ઉતરી શ્રીજી મહારાજને દંડવત કર્યા. શ્રીજી મહારાજે એના ઉપર પ્રસન્ન થઈને એના મસ્તક ઉપર પોતાનો હાથ મૂક્યો અને પ્રશંસા કરીને કહ્યું કે બાબારામ, આજથી તમારો મંદવાડ ગયો એમ માનજો, અને આ આપતકાળમાં પણ જેમ પોતાની ટેક દ્રઢ રાખી એમ જ અમારી ભક્તિ ઉપાસના અને અમારી જે આજ્ઞા એની પણ દ્રઢ ટેક રાખજો એમ કહીને શ્રીજી મહારાજ તો સાધુ બ્રહ્મચારી પાર્ષદો સહિત ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. તે સમયે બાબારામના ઘરને વિશે એના સંબંધીજનો હતા ને અને બીજા પણ ગામના જનો હતા ને એ સર્વને દર્શન થયા. તેણે કરીને સર્વેજનો અતિશય આશ્ચર્ય પામી ગયા. શ્રીજી મહારાજ ઓસરીમાં ચાલેલા હતા ને ત્યાં કંકુના પગલાં છપાઈ ગયા હતા. એના પણ સર્વને દર્શન થયા. ત્યાર પછી એ વાતની પ્રસિદ્ધિ દરેક ઠેકાણે થવાથી ગામ પરગામના જનો પણ એ જોવાને માટે આવવા લઈ ગયા. એવો ચમત્કાર જોઈને સર્વે જનો અતિશય આશ્ચર્ય પામી ગયા. શ્રીજી મહારાજ સર્વોપરી કારણના કારણ પ્રગટ ભગવાન છે એવો સર્વને નિશ્ચય થયો. એમાં કેટલાક તો શ્રીજી મહારાજનો આશ્રય કરીને સત્સંગી થયો. ત્યાર પછી એ ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મોટું મંદિર કર્યું અને સર્વેજનો સ્વામિનારાયણનું ભજન કરવા લાગ્યા. આ પ્રમાણે આ સત્સંગમાં અનંત પરચા થાય છે, એનો લખતા પણ પાર આવે એવો નથી. કારણ કે જ્યાં ભગવાન પ્રત્યક્ષપણે બિરાજતા હોય ત્યાં પરચાની તો વાત જ શી કહેવી. લો, આ રીતે ભગવાનની જે નિષ્ઠા રાખે, દ્રઢ આશરો રાખે તો ભગવાન એની ઉપર કેટલા રાજી થાય છે. માટે એક ભગવાનની ટેક રાખવી, નિષ્ઠા રાખવી, એક ભગવાનનો દ્રઢ આશ્રય રાખવો, તો એને બીજું કોઈ નડે નહીં, દુઃખ આપી શકે નહીં. ભગવાન એની રક્ષા કરે, પણ એકની ટેક રાખે તો. વળી એક પવિત્ર દક્ષિણી બ્રાહ્મણ હતો, દક્ષિણી સાઉથી. તે અતિશય સુમોક્ષ હતો. તેને પોતાના આત્યંતિક મોક્ષને મેળવવા માટે શંકર ઉપર અતિશય ઉગ્ર તપ કર્યું. તપે કરીને ભગવાન શંકર અતિશય પ્રસન્ન થયા
બ્રાહ્મણને પોતાના મૂર્તિમાન દર્શન આપ્યા અને કહ્યું કે બ્રાહ્મણ, તું આટલું બધું કઠિન તપ કરે તે તપ શા માટે કરે છે? તને જે કાંઈ ઈચ્છા હોય તે તું મારી પાસેથી વરદાન માગી લે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારે આ લોકના માયિક પદાર્થની કોઈ ઈચ્છા જ નથી. લો, મારે તો આત્યંતિક મોક્ષની ઈચ્છા છે ને એ જ ઈચ્છાથી હું આ તપ કરું છું. માટે આપ જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો એ મારી ઈચ્છાને પૂર્ણ કરવાને યોગ્ય છો. ત્યારે શિવે કહ્યું કે હે વિપ્ર, તમારે જો આત્યંતિક મોક્ષ પામવાની ઈચ્છા હોય તો અત્યારે પ્રગટ ભગવાન છે એ ભગવાનને મળો તો તમને ભગવાન આત્યંતિક મોક્ષને આપશે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે અત્યારે હળહળ કળિયુગમાં ભગવાન પ્રગટ ક્યાંથી મળે તે આપ કહો. ત્યારે શંકર ભગવાને કહ્યું, અત્યારે કાઠિયાવાડ દેશને વિશે ગઢપુરમાં પ્રગટ ભગવાન બિરાજે છે અને ત્યાં એ ભગવાનના આશ્રિત કેટલાક ત્યાગી, બ્રહ્મચારી, સાધુ વગેરે મોટા પુરુષો પણ રહે છે. માટે તમે ત્યાં જાઓ તો તમે અવશ્ય આત્યંતિક મોક્ષને પામશો. વળી આ રહેલા કેટલાક સાધુ બ્રહ્મચારીને પ્રગટ ભગવાન મળેલા છે અને વળી ત્યાં અત્યારે સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી રહે છે. અતિ સમર્થ છે. માટે તમે ત્યાં જઈને એને મળો, તમને પ્રગટ ભગવાન ભેટાડશે. એવી રીતે કહીને શંકર તો અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી બ્રાહ્મણ ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને ચાલતો થયો. પૂછતો પૂછતો કાઠિયાવાડ દેશમાં પ્રસિદ્ધ એવું ગઢપુર ત્યાં આવ્યો. ત્યાં મંદિરમાં જઈને પૂછ્યું કે અહીં બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી ક્યાં મળશે? મારે એના દર્શન કરવા છે. ત્યારે ત્યાં કોઈકે સ્વામીને દેખાડ્યા અને એ સ્વામીની પાસે આવીને એના દર્શન કર્યા. ત્યાર પછી બ્રાહ્મણે પૂછ્યું, અક્ષરાનંદ સ્વામી આપશો? ત્યારે સ્વામી કહે કે હા, તારે શું કામ છે? બ્રાહ્મણે કહ્યું કે મને આ રીતે ભગવાને તમારું નામ આપીને તમારી પાસે મોકલ્યો છે. ત્યારે અક્ષરાનંદ સ્વામી કહ્યું, તમને અહીં મોકલવાનું શું કારણ? ત્યારે કહ્યું કે મેં મોક્ષની ઈચ્છાથી તપ કર્યું હતું, તેથી એમને કહ્યું કે મોક્ષ તો પ્રગટ ભગવાનની પ્રાપ્તિથી થાય છે. માટે તમે ગઢપુર જાઓ, ત્યાં સદગુરુ અક્ષરાનંદ સ્વામીને મળીને એને પૂછીશ તો એ સ્વામી પ્રગટ ભગવાનને દેખાડશે. આવી રીતની આજ્ઞાથી હું અહીં આવેલો છું, માટે આપ મને પ્રગટ ભગવાનને દર્શન કરાવો. ત્યારે બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી તો એને મંદિરમાં લઈ ગયા. ઠાકોરજીના દર્શન કરાવીને કહ્યું, આ જ પ્રગટ ભગવાન છે. ત્યારે એ વિપ્રને તો સંતોષ થયો નહીં ને કહ્યું કે મારી સાથે બોલે અને વાતો કરે તો જ હું પ્રગટ ભગવાન માનું, અને ત્યારે જ મને પ્રગટ ભગવાન મળ્યા કહેવાય, ત્યારે જ ભગવાનનું વચન સત્ય મનાય. ત્યારે સ્વામીએ કહ્યું કે વિપ્ર, તમે મારા વચનમાં વિશ્વાસ રાખીને વર્તમાન ધરાવીને કંઠી બાંધો અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈને એનું ભજન કરવા માંડો તો તમારા સંકલ્પને ભગવાન સ્વામિનારાયણ સત્ય કરશે. ત્યારે બ્રાહ્મણ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી સત્સંગી થયો. ગઢપુરમાં રહી ભગવાનનું ભજન કરવા લાગ્યો. એમ ભજન કરતાં એક દિવસે બ્રાહ્મણ રાત્રે પ્રદક્ષિણામાં બેસીને ભગવાનનું ધ્યાન કરતો હતો. તેવામાં રાતના 2 વાગ્યે પોતાની મેળે મંદિરના દરવાજા ઉઘડી ગયા અને મંદિરમાં બધે પ્રકાશ 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 થઈ ગયો. અને સિંહાસનમાં બેઠેલા ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ સિંહાસનથી નીચે ઉતરી બ્રાહ્મણની પાસે આવ્યા. પોતાના દિવ્ય તેજોમય દર્શન દઈને તે વિપ્રના માથા ઉપર પોતાનો હસ્તકમળ મૂકીને કહ્યું કે વિપ્ર, તમોને અહીં ભગવાન શંકરે મોકલ્યા છે કે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, હા મહારાજ. ત્યારે શ્રી હરિકૃષ્ણ મહારાજે કહ્યું કે અમો પ્રત્યક્ષ ભગવાન છીએ, એ પ્રમાણે તમો જાણો. એવી રીતે કહીને ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી બ્રાહ્મણ અતિશય આનંદમાં આવી ગયો અને તત્કાળ દોડીને અક્ષરાનંદ સ્વામી પાસે ગયો. સ્વામીને દંડવત પ્રણામ કરી ગદગદ વાણી વડે કહેવા લાગ્યો કે સ્વામી, આપના પ્રતાપથી આજે મારા સર્વે મનોરથ પૂરા થયા અને ભગવાને મને પોતાના પ્રત્યક્ષ દર્શન આપ્યા. ત્યારે તે સ્વામીએ કહ્યું, તમારા સર્વે મનોરથ પૂરા થયા હોય તો તમે તમારા દેશમાં જાઓ. બ્રાહ્મણે કહ્યું કે સ્વામી, હવે મારે ક્યાંય જવું નથી.
હવે તો મારે અહીં તમારી સેવામાં રહેવું. સ્વામીએ કહ્યું કે બહુ સારું રહો. ત્યાર પછી સ્વામી એને બ્રહ્મચારીની દીક્ષા આપી અને સ્વામી રામકૃષ્ણાનંદજી એવું નામ આપ્યું. બ્રહ્મચારી થઈ ગયા. ત્યાર પછી બ્રહ્મચારી રામકૃષ્ણાનંદ સ્વામીએ શ્રી ઠાકોરજીની અને સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની સેવા અતિશય પ્રેમથી કરી અને અતિશય પ્રસન્ન કર્યા અને પોતાના દેહને અંતે આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ એને પામ્યા. સંવંત 1961ની સાલમાં ખડીર ગઢડામાં ભગવાનના એકાંતિક ભગત એક માધવજીભાઈ એવે નામે ન્યાયાધીશ હતા. એમને કથા વાર્તા કરીને ઉપદેશ કરવા માટે ભુજના સદગુરુ સ્વામી રામકૃષ્ણદાસજી પોતાના મંડળના સંતોની સાથે ત્યાં ગયા હતા અને ત્યાં લગભગ 10 દિવસ રહીને ત્યાર પછી ત્યાંથી પાછા વળ્યા. ત્યારે ન્યાયાધીશે 2 ઘોડા અને એક ઊંટ લઈને સ્વામીને મૂકવા જવા માટે આરબોને મોકલ્યા. અને એ દિવસે ભાદરવા માસની પૂનમની રાત્રે અને ખડીર ગઢડાથી રાપર જતા વચમાં રણ આવે. એટલે આ ગઢડા નહીં, ખડીર ગઢડા કચ્છનું વિશે. તે રણના ખારા પાણીમાં 3 થી 4 ગાઉ ચાલ્યા. ત્યાર પછી કોરું રણ આવ્યું. એમાં વિશ્રાંતિ લેવા માટે બેઠા. તે સમયે આરબો કહેવા લાગ્યા કે અમારે રોજાના દિવસો છે અને તરસ બહુ લાગી છે, માટે પીવા માટે પાણી આપો, નહીં તો ચલાય તેમ નથી. અને પાણી વિના દેહ રહે એમ લાગતું નથી, માટે પાણી આપો. ત્યારે તે સમયે કોઈને પાસે પાણી હતું નહીં. ત્યાં સમીપમાં પાણી મળે એમ પણ હતું નહીં. જ્યારે 4-5 ગાઉ રણ ઉતરીને જવાય ત્યારે જ પાણી મળે એમ હતું. ત્યારે સ્વામી રામકૃષ્ણદાસજીએ કહ્યું કે ભગવાનનું ભજન કરો તો ભગવાન પોતે રક્ષણ કરશે એમ કહીને સર્વ સંતોની સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. સાથે શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા માંડી કે તત્કાળ ત્યાં શ્રીજી મહારાજે ભરવાડને વેશે પોતાના દર્શન આપીને કહ્યું, તમે બધા ક્યાં જાઓ છો? ત્યારે સંતોએ કહ્યું, અમો રાપર જઈએ છીએ, રાપર, અને અમોને તરસ બહુ લાગી છે પણ ક્યાંય પાણી નથી. ભરવાડે કહ્યું, અહીં સમીપે જ એક મીઠા પાણીનો વીરડો છે, તે આવો દેખાડું તમને. એમ કહીને મીઠા પાણીનો વીરડો દેખાડીને અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી વીરડામાં સંતોએ અને આરબોએ પાણી પીધું, ટીમણ કર્યા અને શાંતિને પામ્યા. દિવસ ઉગ્યા પછી ચાલતા થઈને રાપર આવ્યા. એ વાત રાપરના હરિભક્તોની પાસે કીધી. ત્યારે હરિભક્તોએ કહ્યું કે રણમાં ક્યાંય પણ મીઠા પાણીનો વીરડો છે જ નહીં. પણ આ તો શ્રીજી મહારાજે પરચો પીર્યો અને તમારી સર્વની રક્ષા કરી. એવી રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. ભુજમાં કાયસ્થ જ્ઞાતિમાં શિવરામ મહેતા રહેતા હતા. લાધીબા હતા, એ કાયસ્થ જ્ઞાતિના હતા. શ્રીજી મહારાજના પરમ ભગત હતા શિવરામ મહેતા. તે બેટમાં કચ્છી ગઢ નામે પ્રસિદ્ધ એવી ભુજના રાજાની જાગીર હતી. એમાં રાજાની તિજોરી હતી, એમાં ઘણું ધન હતું. એને સાચવવાને માટે કેટલાક સિપાહીઓની સાથે શિવરામ મહેતો રહેતો હતો ને એ વખતે એક વખતે સિપાહીઓની બુદ્ધિ ફરી ગઈ અને બધા ભેગા મળીને એવો ઠરાવ કર્યો છે, આપણે રાત્રિમાં શિવરામ મહેતાને મારીને પછી તિજોરીને ફાડી અને એમાં રહેલું બધું દ્રવ્ય લઈ લેવું. એ વાતની શિવરામ મહેતાને ખબર નહોતી. એ જ રાત્રે પોતાના ભક્ત શિવરામ મહેતાની રક્ષા કરવા માટે શ્રીજી મહારાજે આવી
નિર્ભયપણે સૂતેલા શિવરામ મહેતાને જગાડીને કહ્યું, શિવરામ, એ શિવરામ, તમે અહીં નિર્ભય થઈને સૂતા હશો કેમ? ત્યારે શિવરામ મહેતાએ શ્રી હરિના દર્શન કરીને પૂછ્યું, મહારાજ, તમે અહીં અત્યારે ક્યાંથી પધાર્યા? મહારાજે કહ્યું કે અત્યારે તમારા રક્ષણને માટે અમે આવ્યા છીએ, માટે તમે મારી સાથે ચાલો. ત્યારે મહેતાએ કહ્યું કે મહારાજ, અહીં તિજોરીને મૂકીને મારાથી કેમ ચલાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, આ તારું રક્ષણ કરનારા જે સિપાહીઓ છે ને, એ તને મારીને તિજોરી લૂંટી લે છે, માટે તું મારી સાથે ચાલ. આવી રીતનું વચન સાંભળીને શિવરામ મહેતો પોતાના વસ્ત્રો જોડા પહેરી શ્રીજી મહારાજની સાથે પાછળ પાછળ ચાલતા થયા અને સમુદ્ર ઉલ્લંઘી ગયા. માંડવીનો બુરજ દેખાણો. ત્યારે શ્રીજી મહારાજ પૂછ્યું, શિવરામ, આ કયું શહેર આવ્યું? ત્યારે મહેતાએ કહ્યું કે મહારાજ, આ તો માંડવી આવી ગયા, અને આપણે આ સમુદ્રમાં કેવી રીતે ચાલીને આવ્યા? આ તો વસ્ત્ર અને જોડા પણ ભીંજાયા નથી, એક ક્ષણમાં કેવી રીતે પહોંચીને આવ્યા? આ મોટો પરચો કહેવાય. ત્યારે શ્રીજી મહારાજ કહ્યું, જો આજે અમો આવ્યા ન હોત ને તો તારું મરણ થવાનું હતું. એમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. શિવરામ મહેતો ભુજ પોતાના ઘરે આવ્યા. રાજાની પાસે જઈને વિસ્તારે સહિત વાત કરી. તે સાંભળીને રાજા પણ અતિ આશ્ચર્ય પામી ગયા. શ્રી હરિની કૃપાથી તે મહેતાને તિજોરી મૂકીને તમે કેમ આવતા રહ્યા, આવો ઠપકો દીધો નહીં. એવી રીતે શ્રીજી મહારાજ પોતાના એકાંતિક ભક્તનું હંમેશા રક્ષણ કરે છે. માટે આપણે પણ શ્રી હરિને વિશે એક પતિવ્રતાની દ્રઢ ટેક રાખી એનું ભજન સ્મરણ કરીશું ને તો આપણી પણ અવશ્ય રક્ષા કરશે. હિન્દુસ્તાન દેશને વિશે. હિન્દુસ્તાન ગામ ભૂપબરાઈમાં અતિશય શુદ્ધ મનવાળા ભગવાનના એકાંતિક ભક્તજનો રહેતા હતા. લો, તે હંમેશા શ્રીજી મહારાજનું ભજન સ્મરણ કરતા હતા. ભૂપબરાઈ નામનું ગામ છે હિન્દુસ્તાન, યુપીમાં. તે જ ગામમાં લુહાર જ્ઞાતિમાં વૃષભાન એવે નામે એક ભગવાનના ભગત હતા. લુહાર જ્ઞાતિઓ. એનો એક પુત્ર, એનું નામ હતું કુડેરો. કેવું નામ? કુડેરો. એ પણ ભગવાનનો ભગત સારો હતો. તે કુડેરાને એક આહિર સાથે સ્નેહ હતો. તે બંને મિત્રો હંમેશા ભેળા બેસે, વાતચીતો કરે, આનંદ કરે. એક દિવસે એ આહિરે કુડેરાને સમજાવીને કહ્યું, આપણા ખેતરમાં ચણા બહુ સારા પાક્યા છે, માટે ચાલો આપણે ખેતરમાં ચણા ખાવા જઈએ. ત્યારે કુડેરો કહે, બહુ સારું, ચાલો. બંને મિત્રો ખેતરમાં ચણા ખાવા માટે ગયા. એ સમયે કુડેરાએ સુવર્ણ આદિકના ઘરેણાં પહેર્યા હતા. તે જોઈને આહિરનું મન બગડ્યું અને લોભ ઉત્પન્ન થયો. વિચાર કર્યો કે જો હું આ બાળક કુડેરાને મારીને ઘરેણાં લઈ લઉં તો હું ધનવાન થઈ જાઉં. એ આહિર તો 25 વર્ષનો યુવાન હતો અને કુડેરો તો 12 વર્ષનો બાળક હતો. પછી અસુર આહિર તો એને ગળે ઝાલીને મોટા ખાડામાં નાખીને પોતે એની છાતી ઉપર ચડીને બેઠો. પોતાની પાસે રહેલી કટાર કાઢી અને એનો કંઠ કાપવા લઈ ગયો. તો જ્યારે અડધો કંઠ કપાયો એ વખતે કુડેરો તો પોતાનું રક્ષણ કરનાર બીજું કોઈ નહીં હોવાથી ભગવાનને સંભાળવા લાગ્યો. હે દીનબંધુ, હે દયા સિંધુ, આપતકાળને વિશે તમારા વિના મારું રક્ષણ કરનાર કોઈ પણ છે નહીં. આ પાપીએ વિશ્વાસઘાત કર્યો છે, માટે હે ભગવાન, હે મહારાજ, હે સ્વામિનારાયણ, આ ખરા આપતકાળ થકી મારી રક્ષા કરવાને માટે પધારો. આવી રીતની પોતાના ભક્ત
કુડેરાની પ્રાર્થના સાંભળી શ્રીજી મહારાજ પોતે સુંદર શ્વેત અશ્વ ઉપર બિરાજમાન થઈ બીજા 50 ઘોડેશ્વરોથી વીંટાયેલા થકા ત્યાં આવ્યા. અતિશય ભયંકર હાકોટો કરીને કહ્યું, અરે પાપી, અરે દુષ્ટ, આ બાળક છોકરાને શા માટે મારેશ? આવો હાકોટો સાંભળીને પાપી તો અતિશય કંપી ગયો. ત્યાર પછી પાપીને ઘોડાની ઘૂમરમાં ઘાલી અને ગામમાં લઈ ગયા અને જેમ ગધેડાને હાંકી જાય અને ઘરમાં પૂરી મૂકે એવી રીતે એને કોટમાં પૂરી પછી ઘોડાને દોડાવતા દોડાવતા કુડેરા પાસે આવ્યા. તેને મોટા ખાડામાં પડેલો જોઈ પોતે શ્વેત હાથી ઉપર બેઠા થકા હાથીને આજ્ઞા કરી એટલે હાથીએ પોતાની સૂંઢે કરીને બાળકને ખાડામાંથી કાઢી પોતા ઉપર બિરાજમાન એવા ભગવાનને આપ્યો. ત્યારે શ્રીજી મહારાજે પોતાના ખોળામાં લઈ એના કંઠમાં પાટો બાંધીને ગામમાં આવ્યા અને એને ઘેર કુડેરાને ઉતારીને બહાર નીકળ્યા. તે સમયે પૂરના વાસી સર્વજનોએ 50 ઘોડેશ્વરો સહિત શ્રીજી મહારાજને દેખ્યા અને પછી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. પછી વૃષભાને પણ પોતાના પુત્રની પાસે આવીને જોયું ને તો કંઠમાં પાટો બાંધેલો જોયો એના બાપાએ. પછી કુડેરાને પૂછ્યું ત્યારે એને કહ્યું કે મને મારો મિત્ર આહિર ચણાનો લોભ દેખાડીને ખેતરમાં લઈ ગયો અને મને મોટા ખાડામાં નાખી અને મારી છાતી ઉપર ચડી બેઠો અને કટારથી મારો કંઠ કાપવા માંડ્યો. ત્યારે મેં શ્રીજી મહારાજને સંભાળ્યા એટલે ભગવાન 50 ઘોડેશ્વરોની સાથે આવ્યા અને આહિરને પકડીને કોટમાં પૂરી મૂક્યો. મને હાથીની સૂંઢ વડે મોટા ખાડામાંથી કાઢી પોતાના ખોળામાં બેસાડી મારા કંઠમાં પાટો બાંધી અને મને આપણા ઘેર મૂકીને અંતર્ધાન થઈ ગયા. એ વાત સાંભળીને પૂરના વાસી સર્વ જનો કહેવા લાગ્યા કે આ વાત સાચી. અમે પણ સર્વએ શ્રીજી મહારાજને ઘોડેશ્વરો સહિત જોયા પછી આકાશમાં અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી વૃષભાને એ વાત મંદિરમાં આવીને ત્યાં રહેલા હરિ સ્વરૂપદાસજી આદિક સંતોને કહી. તે સાંભળીને સંતો પણ અતિશય આશ્ચર્યને પામી ગયા. ત્યાર પછી સંતો વૃષભાનોની સાથે તે બાળકને દર્શન દેવા માટે એના ઘરે ગયા સંતો અને બાળકને પૂછ્યું ત્યારે બાળક બધી વાત સંતોને કરી. ત્યારે સંતોએ કહ્યું કે આ તો શ્રીજી મહારાજે પરચો પીર્યો, તારી રક્ષા કરી, માટે હવે આ જ દિનથી શ્રીજી મહારાજને વિશેષપણે સંભાળજે, કારણ કે એ ભગવાન તો પોતે પ્રત્યક્ષપણે વિચરે છે અને પોતાના એકાંતિક ભક્તની સર્વ પ્રકારે રક્ષા કરે છે. ઝાલાવાડ દેશમાં મૂળી શહેર એની બાજુમાં 5 કોસ દૂર એક રામપરા ગામ છે. રામપરા મૂળીએ જવાનું એટલે રામપરા. તે ગામમાં શ્રીજી મહારાજના અનન્ય ભગત એક માંડણ મીરાઈ કરીને રહેતા હતા. માંડણ ભગત તે કોઈ વખતે કમાવાને માટે મુંબઈ ગયેલા હતા. મુંબઈ ત્યાં ઘણોક સમય રહ્યા, ઘણુંક ધન કમાણા. ત્યાર પછી પોતાને ગામ આવવા માટે વિચાર કર્યો તો મુંબઈથી વહાણમાં બેસીને રવાના થયા. તે વહાણ બહુ જ મોટું હતું, તેમાં બીજા પણ ઘણા પ્રવાસીઓ હતા અને વહાણ કિનારેથી ચાલતું થયું. તો જ્યારે મધ્ય સમુદ્રમાં આવ્યું ને એ વખતે સમુદ્ર મોટા મોટા પર્વતો જેવડા તરંગો ઉત્પન્ન થતા હતા. તેને કરીને વહાણ તો આમ તેમ અથડાવાથી ડોલવા લાગ્યું અને એનો શર્ટ પણ ભાંગી ગયો. તેણે કરીને વહાણમાં બેઠેલા સર્વે પ્રવાસીઓને પણ અતિશય ભય ઉત્પન્ન થયું. ત્યારે વહાણના હાંકનારા જે ખેવટિયા હતા ને, ખેવટિયા કહેવા લાગ્યા કે હે પ્રવાસીઓ,
આ વહાણ હવે અમારા હાથમાં નથી. આ સમુદ્રમાં અચાનક ભયંકર તોફાન ઉત્પન્ન થયું છે. માર્ગ પણ અમો ભૂલી ગયેલા છે અને આ ગાઢ અંધારામાં અમોને કોઈ દિશ પણ સૂઝતી નથી. માટે હવે આ વહાણ ઉગરે એવી આશા અમોને નથી. પણ જો કુદરત બચાવે અને આ વહાણ બચે તો ભલે, પણ એ વિના અમોને કોઈ પણ આશા બચવાની નથી. માટે તમે બધા પ્રવાસીઓ આ ખરી વખતે સૌ કોઈ પણ પોતપોતાના ઈષ્ટદેવ હોય એને સંભાળો. એ સાંભળીને સર્વેજનો મોતના ભયથી પોતપોતાના ઈષ્ટદેવની પ્રાર્થના કરવા લાગ્યા. કોઈ શિવ શિવ કહેતા હતા, કોઈ રામ રામ કહેવા લાગ્યા, કોઈક તો અલગ અલગ પ્રકારના નામ જપવા માંડ્યા. બન્યું એવું કે એ જ વખતે કાળી અંધારી રાત્રિ આરાધના કરવા લાગ્યા કે હે સૂર્યદેવ, અત્યારે કાળી અંધારી રાત્રિમાં તું ક્યાં સૂઈ ગયો છે અને અત્યારે પ્રકાશ કેમ કરતો નથી? વળી કેટલાક તો હનુમાનજી મહારાજને યાદ કરવા લાગ્યા. કેટલાક યવન લોકો હતા ને એ તો નમાજ પઢવા લાગ્યા. ત્યારે વહાણમાં બેઠેલા માંડણ ભગત તો બે હાથે તાલી પાડીને ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા અને સર્વને કહેવા લાગ્યા, જો સૌને આ ભયથી ઉગરવાની આશા હોય તો મારી યારે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડો. ત્યારે કેટલાકે કહ્યું કે તારા સ્વામિનારાયણ જ એક સાચા છે, બીજા બધા હું ખોટા છે, ને તારા સ્વામિનારાયણ જો એક સાચા હોય તો આ સમયે હજુ સુધી રક્ષણ કરવા માટે કેમ આવતા નથી અને હજુ સુધી તારા સ્વામિનારાયણ ક્યાં સૂઈ ગયા છે? માંડણ ભગતે કહ્યું કે હું તમારા બીજાને ખોટા કહેતો નથી, પણ એ બધા દેવો પરોક્ષ થઈ ગયા અને અમારા ભગવાન સ્વામિનારાયણ અત્યારે પ્રગટ છે. માટે જેવું પ્રગટથી કામ થાય એવું પરોક્ષથી કામ ન થાય. જેમ અગ્નિદેવ પરોક્ષપણે તો લોઢાને વિશે, કાષ્ટને વિશે અને પાષાણને વિશે દરેક ઠેકાણે રહેલો જ છે, પણ તે અગ્નિથી રસોઈ પાકશે નહીં, તેમાં ટાઈટ પણ જાય નહીં. તે જ્યારે પ્રગટ અગ્નિ હોય ને તો જ રસોઈ પાકે અને તાપવાથી ટાઢની પણ નિવૃત્તિ થશે. તેમજ અત્યારે બીજા બધા દેવો પરોક્ષ છે અને સ્વામિનારાયણ પ્રગટ છે. માટે જો તમોને બચવાની ઈચ્છા હોય તો બધા સ્વામિનારાયણનું ભજન કરો. ત્યારે સૌએ કહ્યું કે જો તારા સ્વામિનારાયણ આ વખતે આપણું રક્ષણ કરે તો સાચા, નહીં તો તારા સ્વામિનારાયણ ખોટા. એટલામાં તો માંડણ ભગતે વહાણથી નીચે જોયું તો એને કોરી પૃથ્વી જોવામાં આવી. એટલે એને તો અતિ આશ્ચર્ય લાગ્યું. તે કૂદકો મારીને વહાણથી નીચે ઉતરી ગયો, આગળ ચાલવા માંડ્યું. થોડે છેટે ગયા ત્યાં તો એને એક સુંદર મહેલ જોવામાં આવ્યો અને મહેલમાં સંતનું મંડળ જોવામાં આવ્યું. મંડળ પણ ગવૈયા સદગુરુ દેવાનંદ સ્વામીનું હતું અને એ સંતો દિવ્ય વાજિંત્રોની સાથે ગાવણું કરતા હતા. તે જોઈને માંડણ ભગત તો ત્યાં ગયા અને પોતે જાણ્યું આ તો મહારાજ ગુરુ દેવાનંદ સ્વામી છે. એમ જાણીને તેને દંડવત પ્રણામ કરીને ગાવણું સાંભળવા માંડ્યા. તેમાં અતિશય તલ્લીન થઈ ગયા. પછી જ્યારે ગાવણું થઈ રહ્યું ને ત્યારે દેવાનંદ સ્વામી પૂછ્યું, માંડણ ભગત તમે અહીં ક્યાંથી? ત્યારે માંડણ ભગતે સવિસ્તાર બધી વાત કહી સંભળાય. પછી પૂછ્યું, સ્વામી આ વહાણનું શું થશે? દેવાનંદ સ્વામી કહ્યું કે ભગત અમે તમારી રક્ષા કરવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણાથી અહીં આવ્યા છીએ. માટે હવે તું ત્યાં જઈને એવી રીતે કહેજે કે આ વહાણને કાંઈ પણ જોખમ થશે નહીં અને વહાણ સવારમાં દિવસ ઉગતા પહેલાં ઘોઘાને ખાડે ક્ષેમ કુશળ પહોંચી જશે. તમે સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો એવી રીતે કહે છે અને ખેવટિયાઓને પણ કહેજે તમે આ વહાણને છૂટું મૂકી દો અને વહાણ પોતાની મેળાએ ઘોઘાને ખાડે પહોંચી જશે અને તારા એકની સાથે બીજા હજારો મનુષ્ય બચી જશે. આવી રીતનું દેવાનંદ સ્વામીનું વચન સાંભળીને માંડણ ભગત ત્યાંથી ચાલીને પાછો વહાણમાં ગયો.
તેને જોઈને વાહણમાં બેઠેલા સર્વેજનો કહેવા લાગ્યા, અરે આ તું કોણ છો અને તું ક્યાં ગયો તો? આ તું સમુદ્રના અગાધ જળમાં ચાલ્યો ગયો અને વળી પાછો ચાલ્યો આવ્યો તો પણ તારા વસ્ત્રો અથવા તારા જોડા પણ ભીંજાયા નથી, માટે તું કોઈ ભૂત કે કોઈ પ્રેત કે બ્રહ્મ રાક્ષસ છો કે કોણ છો? ત્યારે માંડણ ભગત કહ્યું, તમે કહો છો તે માયલો હું કોઈ નથી, પણ હું તો રામપરા ગામનો રહેવાસી માંડણ મેરાઈ છું. હું તો મુંબઈ ગયો હતો, ત્યાંથી હવે પાછો મારે ગામ રામપરા જાઉં છું અને અહીં મારા ગુરુ દેવાનંદ સ્વામી આવ્યા હતા, એના દર્શન કરવા માટે ગયો હતો. ત્યારે સર્વેજનો કહેવા લાગ્યા, તું તારા ગુરુની પાસે ગયો હતો તો તે તારા ગુરુને આપણા વાહનનું શું થશે તે પૂછ્યું? માંડણ ભગત પોતાના ગુરુ દેવાનંદ સ્વામીએ કહેલી બધી વાત કહી. તે સાંભળીને સૌ કહેવા લાગ્યા કે માંડણ, જો આ વાહન સુખે કાંઠે પહોંચી જાય તો અમો બધા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈએ. પછી માંડણ ભગતો સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા અને ખેવટિયાઓએ વાહનને છૂટું મૂકી દીધું. પોતાની મેળે ચાલતા ચાલતા ધીમે ધીમે સવારમાં દિવસ ઉગતા પહેલાં ઘોઘાને બંદર પહોંચી ગયું. તે સમયે આવો અલૌકિક ચમત્કાર જોઈને સૌજનો અતિ આશ્ચર્ય પામી ગયા અને કહેવા લાગ્યા કે માંડણ ભગત, તમારા ભગવાન સ્વામિનારાયણ તો પ્રગટ ભગવાન છે, તમો એના ભગત પણ સાચા છો કે જેથી તમોને લઈને આવા ભયંકર આપતકાળ થકી અમારું પણ રક્ષણ થયું, પણ અમારાથી તે સ્વામિનારાયણના આશ્રિત નહીં થવાય. લો, એવી રીતે કહીને સર્વેજનો પોતપોતાના ગામ ગયા. માંડણ ભગત પણ પોતાને ગામ રામપરા આવ્યા. ગામના મનુષ્યને આગળ આ પરચાની વાત કહી હો. તે સાંભળીને સર્વેજનો પણ અતિશય આશ્ચર્યને પામી ગયા. આવી રીતે શ્રીજી મહારાજ પોતાના એકાંતિક ભક્તોની હંમેશા રક્ષા કરેલો. માટે એવા જે પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ એનું અતિ પ્રેમ મગ્ન થઈને ભજન કરીશું તો એ ભગવાન આપણી પણ આપતકાળ થકી અવશ્ય રક્ષા કરશે, એમાં જરાય પણ સંશય નથી. આ રીતે વિચાર કરો કે ભગવાન પોતાના ભક્તોની કેવી રીતે રક્ષા કરે છે. એક ગામમાં લુહાણા જ્ઞાતિમાં એક વેપારી હતો. વેપારી તે સત્સંગી સારો હતો, શ્રીજી મહારાજનો પરમ આશ્રિત હતો. તે પોતે પોતાની આયુષ્યને અંતે પોતાના પંચ ભૌતિક દેહનો ત્યાગ કરીને શ્રીજી મહારાજના અક્ષરધામમાં ગયો. એને પુત્ર પરિવાર કોઈ પણ હતું નહીં. તેથી એની પત્નીએ મનમાં એવો વિચાર કર્યો છે, આ ગામમાં મારો સંબંધ કોઈ નથી, વળી આ ગામમાં કોઈ સત્સંગી પણ નથી, માટે હવે મારી ધન સંપત્તિ લઈ અને હું મારા પિયરિયામાં જાઉં અને એ મારા મા બાપ પણ સારા સત્સંગી છે, તેથી ત્યાં રહીને હંમેશા ભગવાનનું ભજન કરીશ. એવો વિચાર કરીને એ જ ગામના ખેડૂતને બોલાવીને એનું ગાડું ભાડે કરી ભાઈ પોતાની ઘરની બધી સમૃદ્ધિ ગાડામાં ભરી અને પોતે પણ એ ગાડામાં બેસીને ગાડું ચાલતું કર્યું. તે ગાડાને વિશે એ ગાડાવાળો અને એક પોતે એમ 2 જણ હતા, પણ ત્રીજો માણસ કોઈ સાથે નહોતો. તે રસ્તામાં ચાલતા ચાલતા જ્યારે અડધે રસ્તે પહોંચ્યા ત્યાં સૂર્ય પણ અસ્ત થઈ ગયો, અંધારું થઈ ગયું અને ગાડાવાળાની બુદ્ધિ બગડી. તેથી એને ગાડું છોડી નાખ્યું. મનમાં વિચાર કરવા લાગ્યો કે આ બાઈ સિવાય ત્રીજો કોઈ પણ મનુષ્ય નથી, લાગ પણ સારો છે, માટે આ બાઈને મારી નાખવું અને બધી મિલકતનું આખું ગાડું મારે ઘેર લઈ જાઉં. અને એ બાઈ તો વારંવાર ગાડું જોડવાનું કહેતી હતી, તો પણ તેને તો ગાડું જોડ્યું જ નહીં, પોતાના હાથમાં કુહાડી લીધી. એ જોઈને બાઈએ જાણ્યું છે આની બુદ્ધિ બગડી છે, મને મારનારો લાગે છે. એમ જાણીને પૂછ્યું, હે ભાઈ
તમે આ કુવાડી કેમ લીધી છે? ત્યારે ગાડોવાળો કહે છે, આ કુવાડીથી તારું ગળું કાપીને તને મારી નાખીશ, પછી આ ગાડું આખું ગાડું મારે ઘરે લઈ જઈશ. ત્યારે બાઈએ કહ્યું કે ભાઈ તું ભલો થા, દયા કરીને તું મને મારમાં, અને જો તને માલ મિલકત જોઈતી હોય ને તો હું આમાંથી તને ચોથો ભાગ આપું, અથવા તો ત્રીજો ભાગ અથવા તો અડધો ભાગ હું જરૂર તને આપીશ. માટે તું ભલો થઈને મને મારવાનો વિચાર છોડી દે. એવી રીતે ઘણી પ્રાર્થના કરીને કહ્યું, તો પણ તેને માન્યું નહીં. ત્યાર પછી બાઈએ કહ્યું, તું એમ કરજે, મને મારા પિયરને ગામ પહોંચાડ, પછી તું આ બધી સમૃદ્ધિ સહિત આખું ગાડું તારે ઘરે લઈ જા. અને અરે ભાઈ તું દયા કરીને ભલો થા, અને મારું કહ્યું તું માન, હું તને પગે લાગુ ભાઈ. ત્યારે એને કહ્યું કે જો હું એવી રીતે કરું તો તું આ વાતની પ્રસિદ્ધિ કરીને મને પકડાવે, માટે હું તો તને ગમે એમ કરીને માર્યા વિના મૂકીશ નહીં, કારણ કે આવો લાગ મને કોઈ દિવસ આવ્યો જ નથી. ત્યારે બાઈએ કહ્યું કે ભાઈ જો તને મારવાનો જ વિચાર હોય તો એમ કર કે પ્રથમ વસ્ત્રથી મારી આંખોને અને મારા મોઢાને બાંધી મૂકી, ત્યાર પછી મને મારી નાખ, એટલે મારે દેખવું ન પડે. ત્યારે ગાડાવાળાએ એમ કર્યું, અને બાઈ અતિશય ગદગદ વચને શ્રીજી મહારાજને સંભાળવા માંડી. પછી પાપી તો પોતાના બે હાથમાં કુવાડી લઈ ઊંચી કરીને જ્યાં જોરથી મારવા જાય તેવામાં લાકડાના હાથામાંથી કુવાડી નીકળી ગઈ અને સામે રહેલા એક વેઢામાં પડી, અને એ વેઢામાં કાળો સર્પ હતો, દર હતું અહીંયા. એની એને ખબર નહોતી, અને વળી અંધારું હતું. પછી ખેડૂત જ્યારે વેઢામાં કુવાડીને શોધવા માંડ્યો કે તત્કાળ કાળો સર્પ હાથમાં કરડ્યો, એટલે તે તો ઓય બાપ કહેતા ત્યાં મરી ગયો. એની બાઈને ખબર ન હતી, અને વખત ઘણો વીતી ગયો. ઓલી બાઈ તો જોવે છે ક્યારે કુવાડી મારે મને. તેથી બાઈએ કહ્યું કે ભાઈ તું ક્યાં ગયો, અને હજુ સુધી મને મારતો કેમ નથી? માટે કુવાડીથી મારું ગળું તત્કાળ કાપી નાખ, એટલે હું તરત મરીને ભગવાનના અક્ષરધામમાં જાઉં. પણ એને સાંભળે કોણ? કારણ કે મારનાર પોતે જ મરી ગયો. ત્યાર પછી તો એ બાઈ શ્રીજી મહારાજની અતિશય પ્રાર્થના કરવા લાગી. એટલે તત્કાળ શ્રીજી મહારાજે એ બાઈને દિવ્ય સ્વરૂપે પોતાના દર્શન આપીને એની આંખો તથા મોઢાને છોડીને એ બાઈને ઘણો ઠપકો દીધો. પછી શ્રીજી મહારાજ ગાડું જોડી પોતે જ ગાડું હાંકીને એ બાઈને એના પિયરિયાના ગામે પહોંચાડી અને અદૃશ્ય થઈ ગયા. આવી રીતે બાઈની શ્રીજી મહારાજે રક્ષા કરી. લો વિચાર કરો. અમદાવાદમાં એક સમયે શ્રીજી મહારાજે પોતાનો આશ્રિત છગન પારેખ એના ઘરે પધાર્યા. છગન પારેખ ત્યારે પોતાના ઘરે પધારેલા શ્રીજી મહારાજને જોઈને છગન પારેખે ઊભા થઈને દંડવત કર્યા, અને બે હાથ જોડીને વિનંતી કરીને કર્યું, મહારાજ આપની હું શી સેવા કરું? તે આપ મને આજ્ઞા આપો. ત્યારે મહારાજે કહ્યું કે હે છગન, અમોને અમારા થાળમાં પીવા માટે દૂધ પૂરું થતું નથી, માટે તો અમોને એક સારી અને દૂધણી ગાય લાવી આપ. ત્યારે છગને કહ્યું કે મહારાજ મારે ઘેર ગાય તો નથી, માટે હું ગાય ક્યાંથી લઈને તમને આપું, અને એ તમારું વચન હું કેવી રીતે પાલન કરવું? ત્યારે મહારાજે કહ્યું, તું સવારે વહેલો ઉઠીને આ શહેરના ઈડરિયા દરવાજા પાસે જઈને બેસજે, અને દરવાજો ઉઘડશે
એટલે તરત જ એક સોદાગર વેચવા માટે ગાય લઈને આવશે. એની પાસેથી 25 રૂપિયાની ગાય લઈને મંદિરમાં નરનારાયણ દેવ સ્વરૂપે રહેલો જે હું તે મને અર્પણ કરજે એમ કહીને શ્રીજી મહારાજ તો અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી છગન પારેખ સવારમાં વહેલો ઉઠીને પોતાનો નિત્યવિધિ કરીને ઈડરિયા દરવાજા પાસે જઈને બેઠો. જ્યારે દરવાજો ઉઘડ્યો ને કે તરત જ એક સોદાગર દૂધણી અને વાછડાએ સહિત સારી ગાય લઈને આવ્યું. તેને જોઈને છગન પારેખે પૂછ્યું, હે ભાઈ, આ ગાયને લઈને તમે ક્યાં જાઓ? ત્યારે કહ્યું કે હું આ ગાયને વેચવા માટે જાઉં છું. છગને પૂછ્યું છે, ગાયની કિંમત કેટલી? ત્યારે સોદાગરે કહ્યું, આ ગાયની કિંમત 25 રૂપિયા છે, 25 રૂપિયા. ત્યારે છગન પારેખે કહ્યું, તમે આ રૂપિયા 25 લ્યો અને ગાય મને આપો. એમ કહીને એની પાસેથી ગાય લઈને મંદિરમાં આવ્યા ને તો ગાય તો વાછડાએ સહિત મંદિરના મંડપ ઉપર ચડીને ગાય નરનારાયણ દેવના દર્શન કરીને પાછી હેઠે ઉતરી. તે જોઈને મંદિરમાં રહેલા સર્વેજનો અતિશય આશ્ચર્ય પામી ગયા. ત્યાર પછી છગન પારેખે મહંત સ્વામીની પાસે જઈને વિસ્તારીને વાત કરી, ગાય અર્પણ કરી. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ પોતાની મૂર્તિ દ્વારે પણ અપાર પરચા આપે છે, લખતા પણ પાર આવે નહીં. મદ્રાસ દેશનો એક બ્રાહ્મણ હતો, મદ્રાસમાં. તેને એક સમયે એવો વિચાર કર્યો કે દરેક શાસ્ત્રોમાં કહ્યું છે કે વેદ વિધિથી પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ ધાતુની હોય કે પાષાણની કે કાષ્ટની કે ચિત્ર વગેરેની હોય, પરંતુ એ મૂર્તિઓમાં તે દેવનો સાક્ષાત્કાર આવિર્ભાવ હોય છે. તેથી એની પરીક્ષા કરવા માટે મારે રૂપિયા 500 લઈને દરેક તીર્થમાં ફરવું અને યાત્રા કરવી, દરેક દેવોના દર્શન કરવા. એમાં જે મૂર્તિ મને બોલાવીને મારી પાસે 500 રૂપિયા માગી લે એને રૂપિયા અર્પણ કરી દેવા. પછી એ દેવના આશ્રિત થઈને એનું હંમેશા ભજન કરવું, આવો નિશ્ચય કરી રૂપિયા 500 લઈ પોતાના ઘર બહાર છોડીને ચાલતો થયો. આખી પૃથ્વીમાં બધા મંદિરમાં ફર્યો, પણ કોઈ દેવે એની અભિલાષા પૂરી કરીને ફરતો ફરતો અમદાવાદમાં આવી, દરેક મંદિરમાં ફર્યો, ત્યાં પણ કોઈ દેવે એના મનોરથ પૂરું ન કર્યું. ત્યાર પછી બ્રાહ્મણ સ્વામિનારાયણ મંદિરમાં આવ્યો અને નરનારાયણ દેવની આગળ જઈને ઊભો રહ્યો. એ વખતે શ્રી નરનારાયણ દેવે 3 વાર એને બોલાવીને કહ્યું, હે વિપ્ર, તમે અમારા નિમિત્તનું દ્રવ્ય લઈને ક્યાં સુધી ફેરફેર કરશો? અને દ્રવ્ય અમારા નિમિત્તનું છે, માટે અમને આપી દો. આવો અલૌકિક શબ્દ સાંભળી તે વિપ્ર તો આશ્ચર્યને પામી ગયો અને એને આ શ્રી નરનારાયણ દેવ પ્રગટ ભગવાન છે એવો દ્રઢ નિશ્ચય થયો. પછી પોતાની પાસે રહેલું જે બધું દ્રવ્ય નરનારાયણ દેવને અર્પણ કર્યું. તે સમયે મંદિરમાં ઠાકોરજીની પાસે રહેલા પાર્ષદોએ પૂછ્યું. ત્યારે એ બ્રાહ્મણે વિસ્તારે સહિત વાત કહી સંભળાવી. ત્યાર પછી પાર્ષદો બ્રાહ્મણને લઈને આચાર્ય મહારાજશ્રીની પાસે લઈ ગયા અને મહારાજશ્રીએ પૂછ્યું એટલે બ્રાહ્મણે પોતાનું સઘળું વૃત્તાંત કહી સંભળાયું. તે સાંભળીને આચાર્ય મહારાજશ્રી અને સર્વે બ્રહ્મચારી પાર્ષદો સાધુ હરિભક્તો આશ્ચર્ય પામી ગયા. નરનારાયણ દેવનો અલૌકિક પરચો માન્યો. મારવાડ દેશમાં જૈન પંથી એક વણિક હતો, વાણિયો. 250 સોના મોર લઈને પોતાની ગાંઠે બાંધીને ફરતો હતો અને પૃથ્વીના દરેક તીર્થોની યાત્રા કરતો હતો. તેને પોતાના મનમાં એવો નિશ્ચય કરેલો, જે મૂર્તિ આ મારી પાસે રહેલા દ્રવ્યને માગી લે એને પ્રત્યક્ષ ભગવાન જાણીને બધું દ્રવ્ય એને અર્પણ કરવું. એવી આશાથી વાણિયો સર્વ ઠેકાણે ઘણા સમય સુધી ફર્યો, પરંતુ કોઈએ પણ એની પાસે દ્રવ્ય માગ્યું નહીં. તે વણિક ફરતો ફરતો અમદાવાદમાં સ્વામિનારાયણના મંદિરમાં આવ્યો. ત્યાં નિજ મંદિરમાં નરનારાયણ દેવની આગળ ઊભો રહ્યો. પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો. બધા મનુષ્યો આ નરનારાયણ દેવને પ્રગટ ભગવાન કહે, બીજા બધા દેવોને તો પરોક્ષ કહે છે. માટે જો આ શ્રી નરનારાયણ દેવ મારી આશા પૂરી કરે તો જ હું એને પ્રગટ ભગવાન માનું. આવી રીતનો સંકલ્પ કરતો હતો ને તેવામાં તો નરનારાયણ દેવે એ વાણિયાને
પોતાની પાસે બોલાવીને કહ્યું કે વણિક, તમો અમારા નિમિત્તનું દ્રવ્ય બાંધીને ક્યાં સુધી ફેરફેર કરશો? અમો જ પ્રગટ ભગવાન છીએ, માટે હવે તમે અમારી પાસે મૂકો, પછી અમારા આશ્રિત થાવ. આવી દિવ્ય વાણી સાંભળીને વાણીઓ અતિશય આશ્ચર્ય પામી ગયો. ત્યાર પછી રાજી થઈ પોતાની પાસે જે દ્રવ્ય હતું ને એ નરનારાયણ દેવને અર્પણ કર્યું. બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યો કે મહારાજ, તમોએ મારો મનોરથ પૂરો કર્યો, માટે તમો જ પ્રગટ ભગવાન છો, તમો જ સાચા દેવ છો, અને તમો સર્વે જગતના સ્વામી છો. માટે ભગવાન આ જ દિવસથી હું આપને શરણે છું એમ કહીને ત્યાર પછી મોટા સંતની પાસે જઈને સર્વે વૃત્તાંત કહી સંભળાયું. નિયમ ધારી, કંઠી બાંધી અને શ્રીજી મહારાજનો આશ્રિત થઈને પોતાના ઘરે ગયા. શ્રીજી મહારાજ આ રીતે અનંત પરચા આપે છે. અત્યારના કપરા કળિયુગના પ્રભાવશાળી કાળમાં મનુષ્ય પોતાના ધર્મને ભૂલી ગયા અને બિન સાત્વિક રહેણી કરણી અને ખાધા ખોરાકીમાં પ્રભુથી અને ધર્મથી દૂર થતા જાય છે. માનવતાનું કાર્ય ઈશ્વરનું દર્શન, સંત સમાગમ જેવા કાર્યને ગૌણ સમજીને એસ આરામની જિંદગી તરફ વળતા થયા છે. તેવા કપરા સમયમાં પણ સર્વ કારણના કારણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન દયા કરીને પોતાના પ્રાદુર્ભાવ વખતે તેમજ ત્યારબાદ પણ જગતના જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા પોતાની ભગવાનપણાની આસ્થા બેસાડવા માટે આ સંપ્રદાયમાં નિયમ, નિશ્ચય અને ભક્તિ વૃદ્ધિ પામે અને દૈવી જીવોનું આત્યંતિક કલ્યાણ થાય એ દ્રષ્ટિએ પોતાના હૃદયને વિશે અખંડ ધારી રહેલા એવા ભક્તજનોને અલૌકિક અનંત પરચા આપે છે. કચ્છમાં વાગડમાં ગાગોદર ગામ હે, ગાગોદર ગામ, ત્યાં જાદવજી પરસોત્તમ એવે નામે કરીને એક સત્સંગી હતો. જાદવજી તે નિયમ, નિશ્ચય, પક્ષ આદિક ઉત્તમ ગુણોએ યુક્ત હતા. વળી સ્વામિનારાયણ ભગવાનને વિશે દ્રઢ ઉપાસનાવાળા હતા. એમના ધર્મપત્ની પણ એવા જ ગુણોએ યુક્ત હતા. એમના એક દીકરી હતા, એમનું નામ હતું રતનબાઈ. એ રતનબાઈ પણ સ્વામિનારાયણ ભગવાનની દ્રઢ ઉપાસના ભક્તિ એને વિશે પાકી નિષ્ઠાવાળા હતા. રતન જ્યારે ઉંમરલાયક થયા ત્યારે એને કટારિયા ગામમાં પરણાવવામાં આવ્યા. કટારિયા ગામ છે કચ્છમાં. પરણ્યા બાદ પોતાને સાસરે ગયા. ત્યાં પણ હંમેશા વહેલી સવારમાં ઉઠી નાહી શુદ્ધ થઈ ભગવાનની માનસી પૂજા, પ્રત્યક્ષ પૂજા, માળા, પ્રદક્ષિણા આદિ કરતા. તેમજ પોતાના માસિક ધર્મનો પણ ક્યારે લોપ થવા દેતા નહીં. અરગણ પાણી, દૂધ, ઘી, તેલ વગેરે વાપરતા નહીં. ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુને ખાતા નહીં. કોઈ વખતે શાકાદિકમાં એમની સાસુ આદિક જો નાખી દે તો એ ખાતા નહીં. એની સાસુ પાસે સ્વામિનારાયણ ભગવાનની દ્વેષીલી હતી. હંમેશા એકાદશીઓ, જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ, નરસિંહ ચૌદશ આદિક વ્રતોને પણ કરતા હતા. આ બધું જોઈને એની કુસંગી સાસુ, જેઠાણી, દેરાણી, નણંદો, એમનો પતિ આ બધા મસ્કરી કરે અને કહે, હે રતન, આ વળી બધા ખોટા ફતુરને ક્યાંથી શીખી? વળી મહિને મહિને 3 દિવસ છેટે બેહવું, ડુંગળી, લસણ આદિ કંઈ ખાવું નહીં, દૂધ, ઘી, તેલ, પાણી આ બધું ગાળવું, વળી હવારમાં ટાઢા પાણીએ નહીં, આંખો મીચીને ફોટાની આગળ બેહવું, પૈકી લાગવું, વળી એકાદશી દિવસે ભૂખ્યે મરવું. આ બધું કરવાથી શું થાય?
ત્યારે રતનભાઈ શાંતિથી એનો જવાબ દેતા, હો, આ કંઈ ખોટા ફતુર નથી, આ તો મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહેલા નિયમોનું પાલન કરું છું અને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એની ભક્તિ કરું. ત્યારે એ સૌ કહે છે એ કરવાથી વળી શું થાય? રતનભાઈ કહે, જો આ કરવાથી જીવનું આત્યંતિક કલ્યાણ થાય અને અંત સમયે ભગવાન તેડવા આવે અને પોતાના અક્ષરધામમાં લઈ જાય. જો એવી રીતે ન વર્તીએ અને ડુંગળી, લસણ, તમાકુ આદિ ખાઈએ, રજસ્વલા ધર્મને ન પાડીએ, એકાદશી આદિ વ્રત ન રહીએ તો અતિશય મોટું પાપ લાગે અને દેહને અંતે યમદૂતો લેવા માટે આવે, ગળે પાસ નાખી મારીને યમપુરીમાં લઈ જાય અને ત્યાં અનંત યમયાતના ભોગવા. પછી 6,84,000 જે નરકના કુંડ એમાં નાખી દે. અનંત કાળ પર્યંત નરકનું દુઃખ ભોગવવું પડે. ત્યાર પછી 84 લાખ યોનિમાં જન્મ ધરીને મહાદુઃખ ભોગવવું પડે. ત્યારે કુસંગી લોકો સૌ કહે છે, ઓહો હો હો હો, ત્યારે તું તો ભીષ્મ પિતા જેવી મોટી થઈ પડી, ખરું ને? જે તને અંત સમય ભગવાન તેડવા આવશે અને તું ભગવાનના ધામમાં જઈશ. ત્યારે રતનભાઈ કે, હા, મારા ભગવાન સ્વામિનારાયણ મને તેડવા માટે આવશે અને હું તો ભગવાન અક્ષરધામમાં અવશ્ય જઈશ. ત્યારે સર્વે કહે છે, તારે સ્વામિનારાયણ તને તેડવા માટે આવશે ત્યારે શું વાહન લઈને તેડવા આવશે? ત્યારે રતનભાઈ કે, જો મારા સ્વામિનારાયણ ભગવાન મને વિમાન લઈને તેડવા માટે આવશે અને મને વિમાનમાં બેસાડી અને પોતાનો આશ્ચર્યકારક ચમત્કાર દેખાડી મને અક્ષરધામમાં તેડી જશે. ત્યારે વિમુખ લોકો કહે, અરે રતન, જ્યારે તારે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા માટે આવે ને ત્યારે તું અમોને કહેજે તો ખરી, અમોને ભૂલી જતી નહીં. અમો પણ વિમાનનો દાંડિયો ઝાલીને તારી હારે તારા ભગવાનના ધામમાં આવીશું. બોલો. રતનભાઈ કે, બહુ સારું કહીશ હો, જેને મારી હારે અક્ષરધામમાં આવવું હશે એને લઈ જઈશ. આવી રીતે કુસંગી સંબંધીજનો હંમેશા મશ્કરીમ કહેતા. ત્યારે રતનભાઈ એને શાંતિથી જવાબ દેતા. એમ કરતાં કોઈ વખત રતનભાઈ પોતાના માવિત્રોને મળવા માટે ગામ ગાગોદર ગયા. પિયરિયું ગાગોદર હતું, કટારિયા સાસરું હતું અને ત્યાં એને અચાનક 2-4 દિવસ તાવ આવ્યો. એવામાં એક દિવસે એ રતનભાઈને આયુષ્ય પૂરી થઈ ગઈ. અડધી રાત્રે ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે પધાર્યા. કહ્યું કે, રતનભાઈ, ચાલો અક્ષરધામમાં, તમારી આયુષ્ય પૂરી થઈ ગઈ, હું તમને તેડવા માટે આવેલો છું અને બેહો વિમાનમાં. ત્યારે રતનભાઈ કે, મહારાજ, બહુ સારું, હું તો તૈયાર જ છું. તમોએ મારો સંકલ્પ પૂરો કર્યો, એ મારા ઉપર બહુ દયા કરી, પરંતુ મહારાજ, મારી એક વિનંતી છે. મહારાજ કે, શું છે? તો મારા સાસરિયામાં તમારાથી વિમુખ મારી સાસુ, નણંદ, જેઠાણી, દેરાણી, મારો પતિ, આ સર્વે મસ્કરીમાં કહેતા છે, તું જ્યારે ધામમાં જા ત્યારે અમોને કહેજે, અમો પણ તારી હારે ધામમાં ચાલશું. માટે મહારાજ દયા કરીને વિમાન કટારિયામાંથી ચલાવો તો સારું. શ્રી હરિ કરે, ઠીક, એમ કહીને ચાલતા ત્યાં તે કટારિયા એના ઘર ઉપર વિમાન આકાશમાં ઊભું રાખ્યું અને વિમાનમાં બેઠેલા રતનભાઈ ઊંચેથી કહેવા લાગ્યા, અરે ઉઠો ઉઠો. આવો શબ્દ સાંભળ્યો ને સૌ ઉઠ્યા ને બહાર આવીને જુએ તો અતિશય પ્રકાશમાન વિમાન અને એમાં સ્વામિનારાયણ ભગવાનની હારે બેઠેલા પોતાના વહુ રતનભાઈ, એને જોઈને સૌ સામું જોઈ રહ્યા. રતનભાઈએ ફરીને કહ્યું, શું જોઈ રહ્યા છો? તમે કહેતા હતા ને તું જ્યારે ધામમાં જા ત્યારે અમને કહેજે તો હું આ વિમાનમાં બેસીને ભગવાન સ્વામિનારાયણની સાથે અક્ષરધામમાં જઉં. માટે આ રહ્યું વિમાન, ચાલો દાંડિયો હલો. પરંતુ જવાને માટે કોઈ તૈયાર થયા નહીં. ભાઈ રતનભાઈ કે, મહારાજ, હવે ચાલો. આમ કહેતાની સાથે સર્વને જોતે સતે વિમાન આકાશમાં
અદૃશ્ય થઈ ગયું. રતનભાઈ અક્ષરધામમાં ગયા. ત્યાર પછી સર્વે વિચાર કરવા લાગ્યા કે આ શું હશે, આ વાત સાચી હશે કે આપણને સ્વપ્ન થયું હશે કે શું હશે. જોવામાં આવ્યું પણ હાથમાં તો કંઈ આવ્યું નહીં. માટે આ વાત સાચી કે ખોટી એનો તપાસ કરવો જોઈએ. એમ વિચારીને સવારમાં ઉઠીને 2 જણા એનો તપાસ કરવા માટે ગામ ગાગોદળ ગયા. અડધે રસ્તે ગયા ત્યાં કાગળ લઈને આવતો એક માણા હામો મળ્યો. પૂછ્યું તો બધી વાત સાચી થઈ. વાલા ભક્તજનો જુઓ તો ખરા, આવા ભયંકર કડી કાળમાં સ્વામિનારાયણ ભગવાન પોતાને હૃદયમાં અખંડ ધારી રહેલા અને શિક્ષાપત્રીમાં પ્રતિપાદન કરેલા જે નિયમો અને ભગવાન શ્રી સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ આ જગતનો કરતા નથી, આવો દ્રઢ નિશ્ચય અને ભગવાન સ્વામિનારાયણના સંત અને સત્સંગીઓનો દ્રઢ પક્ષ, આ 3 વાનાયુક્ત એવા ભક્તોને ભગવાન પ્રત્યક્ષપણે પોતાના દર્શન દઈને એની સર્વ કષ્ટ થકી સર્વ પ્રકારે રક્ષા કરે. એવી જ રીતે આપણે પણ જો એવો દ્રઢ નિયમ, નિશ્ચય અને પક્ષ રાખીને સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીશું તો આપણી પણ અનંત કષ્ટ થકી રક્ષાને કરશે. દેહને અંતે પોતાનો આશ્ચર્યકારક ચમત્કાર દેખાડી પોતાના અક્ષરધામમાં અવશ્ય તેડી જશે, એમાં લેશ માત્ર સંશય નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ.